કોંગ્રેસે ગઈકાલે રાજકારણની અંદર ગરમાટો લાવી દીધો, કારણ કે નેતાઓ સાથેની બેઠક પછી જાહેરાત કરવામાં આવ્યું કે 17 જૂનથી પ્રથમ તબક્કાનું આંદોલન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ 17 જૂનથી દેશવ્યાપી આંદોલન કરવાની છે અને આ બાબતની માહિતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ટોચના જે નેતાઓ હતા એમની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો અને પ્રથમ તબક્કાની અંદર આ આંદોલન શરૂ કરવામાં આવશે. કેટલાક મુદ્દાઓ પણ નક્કી કરવામાં આવ્યા છે, તો એ વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસે ગઈકાલે રાજકારણની અંદર ગરમાટો લાવી દીધો, કારણ કે નેતાઓ સાથેની બેઠક પછી જાહેરાત કરવામાં આવ્યું કે 17 જૂનથી પ્રથમ તબક્કાનું આંદોલન શરૂ કરવામાં આવશે. અને આંદોલનના જે મુદ્દા છે એમાં એક મુદ્દો છે સીટ ચોરીનો. સીટ ચોરીનો મુદ્દો એ છે કે મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા સાંસદના ઉમેદવાર તરીકે કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને ઉતારેલા, પરંતુ એમનું ફોર્મ રદ થઈ ગયું અને એમાં કોંગ્રેસે બહુ હલ્લાબોલ કર્યો, ચૂંટણી પંચને રજૂઆત કરી, રાષ્ટ્રપતિના ભવન સુધી મળવા માટેની કોશિશ કરી, પરંતુ એમને મળવાની દેવાય અને કોંગ્રેસે બહુ હોબાળો મચ્યો. અને એ પછી કોંગ્રેસે કીધું કે પહેલાં વોટ ચોરી હતી, હવે સીટ ચોરી, એટલે સીટ ચોરીના મુદ્દે એક આંદોલન કરવામાં આવશે. બીજો મુદ્દો છે બેરોજગારીનો. કોંગ્રેસનો દાવો છે કે દેશની અંદર મોટા પાયે બેરોજગારી છે અને કોંગ્રેસ આને મુખ્ય મુદ્દો માને છે. ત્રીજો મુદ્દો છે પેપર લીક અને પરીક્ષાની અંદર જે ગેરરીતિ થાય છે એના માટે. તો રાહુલ ગાંધી વિદ્યાર્થીઓની સાથે સીધો સંવાદ કરશે, વિદ્યાર્થીઓ યુવાનોની સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરવાના છે. ચોથો મુદ્દો છે મોંઘવારી અને આર્થિક મુદ્દા. કોંગ્રેસનું માનવું છે કે હમણાં દેશની અંદર બહુ જ મોંઘવારી છે અને એના મુદ્દે આ આંદોલન ચલાવવામાં આવશે. હવે કોંગ્રેસે જે પ્રમાણે માહિતી આપી છે એ પ્રમાણે આ માત્ર દિલ્હી પૂરતું આંદોલન નહીં હોય, પણ રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા પંચાયત સ્તર સુધી આ આંદોલનને લઈ જવાશે. અને પાર્ટી જનસંપર્ક અભિયાન, સભાઓ, વિરોધ પ્રદર્શન, યુવા સંવાદ દ્વારા લોકોની સાથે જોડાશે. રાહુલ ગાંધી પોતે અલગ અલગ રાજ્યોની અંદર જઈ અને યુવાનો, વિદ્યાર્થીઓ અને બેરોજગારી સાથે સીધો સંવાદ કરવાના છે. હવે જે પ્રથમ તબક્કાનું જે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે એ પહેલી 17 જૂને રાજસ્થાનના કોટાથી, અને રાહુલ ગાંધી પહેલું વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરશે. 10 જુલાઈએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, એમાં યુવાન અને વિદ્યાર્થીઓની સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. 11 જુલાઈએ પટનાની અંદર વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરશે અને 14 જુલાઈએ દિલ્હીની અંદર રાષ્ટ્રીય સ્તરનું સંમેલન બોલાવી અને સમાપન કરવામાં આવશે. આની અંદર કોંગ્રેસે એવી માંગણીઓ કરી છે કે નીટ જેવી જે પરીક્ષાઓ છે એનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે, પરીક્ષાની ફીમાં ઘટાડો કરવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે, પેપર લીકમાં જે લોકો સંડોવાયેલા છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને સંસદની અંદર યુવાનો અને રોજગારીના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થાય. આ કોંગ્રેસે આ જે આખી જવાબદારી છે એ NSUI, યુથ કોંગ્રેસ, PCC, જિલ્લા અને તાલુકા સંગઠનોને આપી છે અને આ બધાને મેદાનમાં ઉતારવાનું કહી દેવામાં આવ્યું છે. અને આ બધા જે લોકો છે એ કોલેજો, યુનિવર્સિટી, યુવાનો, સોશિયલ મીડિયા અને એ બધા સુધી પહોંચશે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસની બે મોટી વ્યૂહરચના આ આંદોલનની અંદર દેખાઈ રહી છે. એક તો કે 2027માં ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં પણ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો અત્યારથી કોંગ્રેસ આને મજબૂત બનાવવા માગે છે. તો કોંગ્રેસની જે બે મુખ્ય વ્યૂહરચના છે એ રાજ્યસભામાં ચૂંટણી પહેલાં જે વિવાદ થયો એ ચૂંટણી પંચ સામેના આક્ષેપોને લોકશાહી બચાવો અભિયાનની અંદર ફેરવવા માગે છે. અને બીજો મુદ્દો એ છે કે બેરોજગારી
પેપર લીક જેવા મુદ્દાઓ છે એમાં યુવાનોને આધાર બનાવીને એટલે વધારેમાં વધારે યુવાનો કોંગ્રેસની સાથે જોડાય એ આખી વ્યૂહરચના છે. અને ભારતીય જનતા પાર્ટી હમણાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોને મોટા મોટા પદો પર ચાન્સ આપી રહી છે. કોર્પોરેશન હોય, વિધાનસભાની ચૂંટણી હોય, એમાં યુવાનોને હમણાં સંગઠનમાં પણ યુવાનોને ચાન્સ આપવામાં આવ્યો છે. તો કદાચ ભાજપ પણ હવે કોંગ્રેસના પગલે જઈ રહી છે અને યુવાનોને ટાર્ગેટ કરવા માટે આ આખું આંદોલનની વ્યૂહરચના થઈ હોવાનું જાણકારો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.